જો આજે આપણા ફાર્મ ઉપર યુકે થી દિવ્યાને મળવા માટે આવ્યા છે દાદા અને દાદીને ઘણા બધા. તો વાડી કોઈને આવવું હોય તો અવાય કે ન આવામાં ફાર્મ ઉપર? ડેફિનેટલી આવા જેવું હે અને લાઈક બધું સારી રીતે બતાવ્યું અમને ને. તો તમને આજે અમારા ફાર્મ ઉપર આવ્યા તો તમને કેવું લાગ્યું? બહુ મજા આવી, નેચરલ બધું જોઈને મન ખુશ થઈ ગયું. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. સવારના વાગી ગયા છે 8:45 અને અમે લોકો જાય છીએ વાડી. સાથે વાડીનું કામ ભેગું થાય અને વોકિંગનું કામ ભેગું થાય. આજે દિવ્યા પણ અમારા ભેગો છે વોકિંગમાં. હે દિવ્યા? જો હા, ગુડ મોર્નિંગ કહી દે બધાને. જય સ્વામિનારાયણ. તો જો જીગર પણ ભેગા છે આપણી જોડે. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ. તો ચાલો જઈએ વાડીએ વોક કરતા કરતા. તો જોતા રહેજો વ્લોગ પૂરો. શિયાળો છે તો ઠંડીમાં વોક કરવાની બહુ મજા આવે. થોડીક ગરમી થઈ જાય ઠંડી પડે તો, એટલા માટે આપણે પગે પગે જાય છીએ વાડીએ. હે ને દિવ્યા? દિવ્યાને આંખને ઈ ને એના પપ્પા જાય છે વાડીએ, વોકિંગ ચાલુ. જો દિવ્યા પણ આજે ઉત્સાહથી હાલ્યો છે વાડીએ પગે પગે. એના પપ્પાએ જો આગળ નીકળી ગયા છે. આપણે થોડાક પાછળ રહી ગયા છીએ, કારણ કે આપણે વ્લોગ ભેગો શૂટ કરવાનો હોય, વોકિંગ ભેગું હોય, એટલા માટે થોડાક પાછળ રહી જઈએ આપણે. અને દિવ્યાને પણ ખૂબ મજા આવે છે વોકિંગની, કારણ કે વહેલી સવારના 9:15 વાગ્યા છે. તો એને પણ વોકિંગની બહુ મજા આવે છે દિવ્યાને. તો ત્યારે વોકિંગનો ટાઈમ ચાલુ છે આપણું, અને વાડી જવાનું 2 ટાઈમ ભેગા છે. તો આપણે ફટોફટ જઈએ વાડી. અને વાડી આજ શું કામ કરવાના છીએ એ હું તમને બતાવતી રહીશ વિડીયાની અંદર બનીને રહેજો. You're the night sky trying to make me see your stars. The dark gets lonely. અમે લોકો ફાઇનલી પહોંચી આવ્યા છીએ ફાર્મ પર. દિવ્યા અને જીગર અને દિવ્યા બંને બાપ દીકરો પહોંચી આવ્યા છે. સાથે હું પણ ફાર્મ પર પહોંચી આવી છું. આજે ફાર્મ પર શું કામ કરવાનું છે એ હું તમને બતાડતી રહીશ. વિડીયોની અંદર બનીને રહેજો. આજે મસ્ત આપણે વ્લોગ ઉતારવાનો છે. તમને બધાને મજા આવે એવો વ્લોગ આપણે ઉતારશું. તો અંત સુધી તમે વિડીયાને જોજો, બહુ જ મજા આવશે. તો આપે લોકો આવી ગયા હતા ફાર્મ ઉપર, અને સરસ મજાની તમારા માટે સરપ્રાઈઝ છે. તમે આખો વિડીયો જોજો. તો આજે બહુ જ મસ્ત મજાની મોટી સરપ્રાઈઝ છે તમારા માટે, કે સરપ્રાઈઝ ખાલી તમને હિન્ટ આપી દઉં કે શું છે એમ. આજે અમારા ફાર્મ પર એક સબસ્ક્રાઈબર આવ્યા હતા. એ ક્યાંથી આવ્યા હતા અને શું કરવા આવ્યા હતા અને કેવી મજા આવી, તમે આખો વિડીયો જોશો તો તમને મજા આવશે બહુ બધી. પણ હું એ નહીં કહું કે ક્યાંકનેથી અમારા સબસ્ક્રાઈબર આવ્યા હતા. સ્પેશિયલ દિવ્યા અમને મારી પૂરી ફેમિલીને મળવા માટે આવ્યા હતા એ સબસ્ક્રાઈબર. તો એને બહુ મજા આવી સબસ્ક્રાઈબરને અમારા ફાર્મ પર. તો આખો એના ઉપર જ આજે વિડીયો છે. આ તમે એન્ડમાં જોજો તો જ તમને ખબર પડશે કે કોણ આવ્યું હતું અમારા ફાર્મ ઉપર, કયા સબસ્ક્રાઈબર, અને ક્યાંથી અમને સ્પેશિયલી મળવા માટે આવ્યા હતા. જો આજે આપણા ફાર્મ ઉપર યુકેથી દિવ્યાને મળવા માટે આવ્યા છે દાદા અને દાદીને ઘણા બધા. આમ વાડાસરના જ છે પણ રે યુકે છે. જો આયરા વાડાસરમાં અમે અમારી સીમમાં એવું લાગેલું અમને, ખબર ને. પછી મંદિરના બધા તો ઓલી બધા થાય, બધું એનું આવે, બધું જોવા મળે અમને. ઓલા ભમકા અને પેલાનું જી વગાડે ને બધાનો લેવાય, એટલું નાય છે. બરાબર એ બધું મંદિરમાં કઈ પ્રોગ્રામ વસ્તુ હોય ને એ તો અમને બહુ ગમે.
તો બારે વાળાને બધાને મને લાગે કે નેચરની વસ્તુ જે છે ને એટલે આમ વિદેશ વાળા હોય ને એને ગામનો શોખ, આમ ગામનું બધું મજા આવે રહી જોવાની બહુ. અમારી તો ઈ યાદ જ છે પેલાના અમે તમે લોકો હમણાં ન જાવ જંગલમાં. અમે નાના હતા ને તો બહુ જંગલમાં ગયા ને બોર વીણ્યા ને બધું વીછી ને બધા ગોતતા ને એવું બધું કરતા. તો એવું બધું અમને તો જંગલનું આવે તો બહુ મજા આવે ને લીલું જોઈને પણ એકદમ મજા આવે. નેચરનું તો કમાલ જ કંઈક અલગ છે. ખેતરમાં તું જાતી હતી, ભૂતળા કાઢતા હતા તમે. હા હા, તો કેટલું મજાનું હતું. ક્યારેક મને એમ થાય કે તું ખાલી વિડીયો જ ઉતારે કે સાસુની મદદ પણ કરેલી એમ. ના એમ કરાવું, કામ કરાવું. બસ તો તને ક્યારેક કહેવાનું કે હું આ વિડીયો ઉતારી અને મમ્મીની મદદ કરીશ. અમને દયા આવે તાર સાસુ ઉપર ક્યારેક. હજી છૂટતા જ નથી બિચારા. પણ તું તને મને ખબર છે કે તું મદદ કરતી જઈશ. પણ તું એમ ન કે મને પાણી વાળતા નથી આવડતું, તને પાણી વાળતા શીખવાનું હોય. ઓકે? હા હા. તું આપણે ખેતીવાડી કરી એટલે બધું શીખવાનું જ હોય. આપણે ક્યારે આવડે તો ન હોય કે એમ કે બધાને કેવું આવડે પછી આવડી જાય. આપણે વારી એટલે પછી આવડી જાય. એટલે ખેતીવાડીનું તો કામ જ એવું હોય. તારું તું નેચર કને જોડીએ તો પછી તને આ બધું શીખવાનું તો છે જ. હા હા. હે તો શીખી લેજો. બીજી વાર એમ ના કહેજો મને પાણી વાળતા નથી આવડતું, આવડી જશે એમ. મને આવડે છે, મને જરૂર પડે હું પાણી વારી લઈશ એમ. હા હા. હા તો એવું છે. તો આ બિચારા કેટલા દિવસ કરશે? તને રેંચકો વાળતા બધું કરતા શીખી જઈશ તું. ત્યાં સુધી તને શીખી લેવાનું હોય. જ્યાં સુધી યાદ જાય ત્યાં સુધી. હા હા. એક્ઝેક્ટલી. અમને ખબર છે કે હાર્ડવર્ક એ વાડી તો હાર્ડવર્ક જ છે, પણ બધું કામ એ મહેનતનું જ છે ને. બધું મહેનત જ છે. એટલે મહેનત એમ કે ગમે ત્યાં ગમે દેશમાં જાય આપે પણ મહેનત તો કરવાની જ છે. મહેનત વગર ક્યાંય કાંઈ એટલે આ તો તમે બહુ સારું કામ કરો. અને તમે હવે Now I see violet, I can feel silence. In the dark's all that I see. When your stars have burnt out and your heart makes no sound, I'll find વધારે ઓલું થાય. તમે રસ પપીતા બનાવો તો એમાં ચમચો ભરીને સુગર વાળું તમે કદાચ ઓલું કર્યું હોય તો ચમચો ભરીને એમાં નાખવાનું. એવું ખબર ને? એ દિમાગને લડાવીને આમ આપણી બિઝનેસને આગળ કરવી પડે. એક જાતનું તો કોઈને ફાવતું નથી. આગળ જવું પડે આપણે. તો પણ વાડીનું જ બધું હોય એટલે ઓર્ગાનિક જ થઈ ગયું બધું. દેખાતો નથી. દેખાતો નથી. ક્યાં નથી દેખાતો? તમારા માટે વાવો નાઈસ ને ભણાવવા જાય ઓર્ગેનિક. દેખાતો નથી પપ્પા. દેખાતો નથી. દેખાતો નથી કેવું નથી દેખાતો. નથી દેખાતો. અને ટમેટો નાખી. ટમેટો તો ઓબ્વિયસલી થઈ જાય. ટમેટો થઈ જાય. મરચા કોક વખતે ટેમ્પરેચર થોડુંક હાઈ જાય ને તો મરચા થાય. નકો મરચા નથી થતા. પણ દવાની જરૂર નથી પડતી, પણ ખાવાની જરૂર પડે. કેમ કે અમારે કને કેટલું ટાઈમ હોય? 3 મહિના, 2 મહિના, ખાલી 2 મહિના હોય. 2 મહિના એકદમ. એટલે 3 મહિના માની લો કે 3 મહિના કેટલું થાય? 3 મહિનામાં બધું પૂરું થઈ જાય. એકદમ કાઢી જ નાખવાનું. હા, સમર બહુ નાનકડું જ હોય. હાવ જ સ્પ્રિંગમાંથી ત્રીજામાં ચોથામાં આપણે નાખીએ. હા, 2 મહિના કેમ કે આપણે અંદર 1 મહિનો તો અંદર રાખવું પડે રોપાને. રોપા આટલા થઈ જાય
એટલા તમે બારે તો તઈ ટેમ્પરેચર હાઈ થાય તઈ પછી બારે નાખી નકર તો ઈ મરી જાય એકદમ એવી ઠંડી હોય એટલે મરી જાય એટલે બધા મહિના હોય રા એટલે આટલું થાય કે બારે નાખી મે માં જૂન જુલાઈ ને ઓગસ્ટ માં તો કાઢી નાખવાનું થાય એટલે આપણે કન 2 મહિના જ હોય ફટાફટ જે વસ્તુ થાય ને ઈ વસ્તુ થાય એવું એ બધું એ ઠંડીમાં થાય એ થાય રાયડો હા ને જે ઈ ઠંડીમાં વસ્તુ અહીંયા થાય ને ઈ વસ્તુ થાય દૂધ ઠંડુ જોઈએ ના જોઈએ ને કદાચ બે સીઝન માં હાલતું હશે બે સીઝન માં ચાલતું હશે હમણાં નથી થતો સીઝન પૂરી થઈ ગઈ હવે આ મોગર કાઢી જો મોગર તો એવું તમે એવું ન કરી લાગો કે વાતે ઝાંકી દો તો એ ભૂલી જાય કે હવે આ ખાવા હોય ને તો અમે આને થોડીક લાઈટ દઈ ને રાતની તો ફૂલે સનલાઈટ એને થોડી બહાર તપ લાગે ખપે એને હમણાં શિયાળામાં દી ટૂંકો થારો ને એટલે એ ન થાય પૂરું તપ નથી મળતું પૂરું તપ નથી મળતું તો હમણાં થોડુંક દી ટૂંકો થારો હવે રાતની બે મતલબ ત્રણ કલાક આવે લાઈટ તો દઈ બારે જ આવશે લાઈટ અહીંયાથી નથી મળતી ચક બહાર ગ્રીન હાઉસમાં કરતા આપણે ફોટા લઈ આવી ને તો બને. ઇઝરાયલથી આવે ઇઝરાયલથી. એમાં દવા જરૂર પડે ને એનું કારણ ઓરિજિન ખરાબ થઈ ગઈ જોડે લઈ આવ્યા પુત્રી હતી ને એનું વાતાવરણ સેટ નથી થતું દવા કરવી પડે દાડામાં બહુ વળી જાય એના ઉપર માણસો લઈ લઈને પણ તેલ કાઢે તમે બીજા દેશમાં ત્યાં આપણે જોડે કરી રહ્યા કોણ કે કોરોના વધારે જરૂર પડતી દવાની ઓરિજિન નથી બહાર ઘર મશીન થઈ ગયા હવે તમારે ત્યાં એપલ થાય ઓરિજિન એટલે નું એટલે નેચરલી આમ બાવરની જેમ થાય મિક્સ અપ થઈ જાય ને એશિયા સમરમાં થાય કેમ કે જેમ કાશ્મીરમાં થાય ને અહીંયા પછી કરવા હોય તો દવાની બહુ જરૂર પડે હોય ઘણું બધું ઉગાવી લે ને ઉગે બધું પણ પછી પેસ્ટિસાઇડ ની જરૂર પડે Violet in your eyes, you'll always be my night sky. You'll always be my night sky. પછી તો આખી ફેમિલી ની મહેનત હોય ભલે ફેમિલી ની મહેનત વગર તો કાઈ નથી આ તો વાડી ના હાલે દુકાનને બે વસ્તુ વહુ જો એવી આવી જાય કે ના મને વાડીનું કામ ના ફાવે અમૂરું ના ફાવે મને વાડીનું તો પછી શું પૂરું થઈ ગયું પેઢી પૂરી થઈ ગઈ અમૂરી ખબર ને એટલે જો વાડીનો આપે આવે વાડી જવું તો કાંઈ વસ્તુ જ નથી મને લાગે એવું કે વાડી હોય તો જાણે કે સોનું હે સોનું એમ કે ખબર ને તો મન ખુશ કરી દે કે ના કઈ ઊભું હોય સ્વર્ગ જેવું છે વાડી એક ટન મંદિરે જાઓ કે ન જાઓ આ ઝાડની સેવા કરો ને તોય તમારું મંદિર થઈ ગયું ખબર ને You'll always be my night sky. You're the night. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તમારું નામ શું છે? પ્રેમિલાબેન. તમે ક્યાંથી આવ્યા હો? અમે લંડનથી આવ્યા પણ અહીંયા ભુજથી આવ્યા. ભુજથી? આમ તો તમે અમે વાડાસર નહીં. હા તો આ અમારું વતન હે. તમને અમારા વ્લોગ કેવા લાગેરા? એકદમ મસ્ત. તમને કેવા વ્લોગ જોવાની મજા આવેલી? બહુ મને નેચરના વ્લોગ જોવે મજા આવે અને લાઈક મ્યુઝિકમાં ઓલા તબલા ને વાગે ને જી મંદિરમાં અને સમયો થાય ને જાય ને એવું બધું ગમે. આઈ થિંક બધાને ગમશે તમને. બહારના અમારા લંડન વાળાને તો બહુ ગમશે મને લાગે. બહુ ગમેરું બહારના વિડીયો મંદિરના ને હોય ને એ બારે વાળાને બહુ ગમેરા. મંદિરના સ્પેશિયલી મ્યુઝિક વાળા. હા તો તમને આજે અમારા ફાર્મ ઉપર આવે તો તમને કેવું લાગ્યું? બહુ મજા આવી. નેચરલ બધું જોઈને મન ખુશ થઈ ગયું અને લાઈક બહુ સારી રીતે સેવા કરી રહ્યા બધા ઝાડની ને સ્પેશિયલી એના સાસુ બહુ મહેનત કરી રહ્યો પણ ના બધા વાડીવાળા બધાએ આખું કુટુંબ એમ કે મહેનત કરેલું અને વાડી એકદમ બનાવીએ
મજાની. તો વાડી કોઈને આવવું હોય તો અવાય કે ના આમાં ફાર્મ ઉપર? ડેફિનેટલી આવા જેવું હે. અને લાઈક બધું સારી રીતે બતાવ્યું અમને ને જોઈને જ મન ખુશ થઈ ગયું એકચ્યુઅલી બધું. થેન્ક યુ. તમે અમારા ફાર્મ ઉપર આવ્યા, અમને બહુ મજા આવી. વેલકમ. મને પણ મજા આવી એકદમ, અમને બધાને. જો આખી ફેમિલી લઈને આવીને હું આખી ગાડી ભરીને આવી અહીંયા કને. સો મજા આવી અમને બધાને. આવજો હવે બીજી વાર અમારા ફાર્મ ઉપર આવો ત્યારે ડેફિનેટલી આવશે. થેન્ક યુ. ઓકે. It's got hiding behind dark gray clouds. I can't figure you out now.